જૂનાગઢમાં કરાયેલ મેગા ડિમોલિશનના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઉપરકોટ કિલ્લા નજીક આવેલ ધારગઢ વિસ્તારમાં મેગા ડિમોલિશન હાથ ધરાયો હતો, જેમાં વહીવટી તંત્ર દ્વારા 14,000 ચોરસ મીટર જેટલી જગ્યાને ખુલ્લી કરવાની કામગીરી તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત રાખી કરાઈ હતી। જૂનાગઢના ધારગઢ દરવાજા વિસ્તારમાં તંત્ર દ્વારા મેગા ડિમોલિશન કાર્યવાહી હાથ ધરાઈ છે। 3 ડીવાયએસપી, 9 પીઆઈ, 26 પીએસઆઈ સહિત 260 થી વધુનો પોલીસનો સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે। જૂનાગઢ ધારગઢમાં 100 થી વધુ ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડવામાં આવશે। આ પ્રથમ તબક્કાની ડિમોલિશનની કાર્યવાહીમાં 50 કરોડની જમીન ખુલ્લી મૂકવામાં આવી છે। 16,000 ચોરસ કિલોમીટરમાં ડિમોલિશનની કાર્યવાહી કરાઈ છે। આ કાર્યવાહીમાં 10 ટ્રેક્ટર અને 10 જેસીબીની મદદ લેવાઈ હતી। દબાણકારો પાસે કોઈ પણ પ્રકારના આધાર પુરાવા ન હતા અને તેમને કલમ 61ની નોટિસ અને 202 અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી છે। આ દરમિયાન ડ્રોન દ્વારા સ્થળ નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું। જૂનાગઢ શહેરમાં આવેલા ધારાગઢ વિસ્તાર કે જે ઉપરકોટની બાજુનો વિસ્તાર છે, ત્યાં લગભગ 14,000 ચોરસ મીટર જેટલી જગ્યામાં જે અનઅધિકૃત મકાનો હતા એને દૂર કરવાની પ્રક્રિયા આજ સવારથી શરૂ કરવામાં આવી છે। આ જે 14,000 ચોરસ મીટર જેટલો વિસ્તાર છે એના માટે સિટી સર્વેનો અમારો સર્વે નંબર એનો 1484 અને એના માટે તમામ પ્રક્રિયા જે નિયમસરની છે કરવામાં આવી છે। દબાણકર્તાઓ જે હતા એમને નોટિસ આપવામાં આવી છે અને એમને પૂરતી તક પણ આપવામાં આવી હતી કે એ લોકોએ આ જગ્યાએ કેવી રીતે મકાન બનાવ્યા છે, પરંતુ કોઈ પણ પ્રકારના એવા અધિકૃત ડોક્યુમેન્ટ એમની પાસેથી મળી આવ્યા ન હતા અને આથી આ પ્રક્રિયા પૂરી કરી અને અમે આજ સવારથી લગભગ 400 જેટલા અમારા પોલીસ અધિકારીઓ, 10 જેટલા જેસીબી, જિલ્લા વહીવટી તંત્ર, કોર્પોરેશન, પીજીવી સેલ, ફાયરની ટીમ તમામ સાથે રહી અને આ ચુસ્ત બંદોબસ્ત સાથે આજે દબાણ દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરી છે અને આ પ્રક્રિયા જે છે એ આખો દિવસ ચાલશે અને આ દબાણ જે છે એ દૂર કરવામાં આવશે। આજરોજ જે રેવન્યુ વિભાગ, આર્કોલોજીકલ વિભાગ અને જૂનાગઢ પોલીસ દ્વારા જે સંયુક્ત ક્રમે મેગા ડિમોલિશન ડ્રાઈવનું આયોજન કરેલું છે, જેમાં 350 કરતાં પણ વધારે પોલીસ કર્મીઓ, 3 ડીવાયએસપી, 15 પીઆઈ, 30 પીએસઆઈ કુલ મળીને 50 કરતાં વધારે અધિકારીઓ પૂરતા પોલીસ ફોર્સ સાથે જે આ વિસ્તારમાં ડિમોલિશનની કામગીરી હાલ શાંતિપૂર્ણ માહોલમાં શરૂ છે। આ ઉપરાંત આ વિસ્તારમાં કેટલાક અસામાજિક તત્વો પણ છે। જો આ 8 થી 10 અસામાજિક તત્વો છે, એમાં એક લિસ્ટેડ બુટલેગર, એક એનડીપીએસના આરોપી, તેમના મકાનો પણ સાથે સાથે આ સિવાયના અન્ય 4 એમસીઆર કાર્ડ ઇસમો, આમ કુલ મળીને 8 થી 10 જેટલા છે અસામાજિક તત્વો પણ રહેતા હોય, તેમના મકાનો પણ સાથે સાથે ડિમોલિશન કરવામાં આવેલા છે। હાલ ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં છે આ સમગ્ર કામગીરી ચાલી રહી છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, જૂનાગઢ।